શરીરમાં ખેતરમાં પાકતું અનાજ પણ ઝેર સમાન છે। આ કહેવાનું કારણ એવું છે કે કેમિકલ અને રસાયણથી બનેલી દવા તેમજ યુરિયા ખાતરની મદદથી ખેડૂત ખેતી કરે છે અને આ કેમિકલ વાળી દવા જે પાકમાં છંટકાવ કરવામાં આવ્યું હોય તે પાકમાંથી ભોજન બનાવી લોકો જમે છે। ત્યારે વર્તમાન સમયમાં પ્રકૃતિનું જતન કરવા માટે અને લોકોનું આરોગ્ય તંદુરસ્ત રહે તેવા હેતુથી સુરતમાં એક ચિંતન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। જાગો ઇન્ડિયા અંતર્ગત સેમિનાર યોજાયો હતો। સ્વામિનારાયણ મંદિર લજામણી ચોક મોટા વરાછા ખાતે સ્વામી વિવેક સ્વરૂપના સાનિધ્યમાં સુરતથી ભારતને ઝેર મુક્ત બનાવવાના અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી। આ અભિયાનમાં અનેક સંસ્થાના અગ્રણી અને બુદ્ધિજીવીઓ ઉપસ્થિત રહ્યા હતા। વર્તમાન સમયમાં ગો આધારિત ખેતીને કઈ રીતે પ્રાધાન્ય આપી શકાય અને કઈ રીતે લોકોના આરોગ્યને હણતું અટકાવી શકાય અને પ્રકૃતિનું જતન કરી શકાય તે બાબતે આ ચિંતન સેમિનારમાં ચર્ચા કરવામાં આવી હતી। વર્ષો પહેલા ખેડૂતો ગૌ આધારિત ખેતી કરતા હતા અને તે સમયે લોકોનું આરોગ્ય જળવાઈ રહેતું હતું, પરંતુ વર્તમાન સમયમાં યુરિયા ખાતર અને કેમિકલ યુક્ત દવાના છંટકાવવાળી ખેતીના કારણે લોકોના શરીરમાં સતત ઝેર ભળી રહ્યું છે। ત્યારે લોકો પોતાના આરોગ્યનું ધ્યાન રાખી શકે અને ખેડૂતો ગૌ આધારિત ખેતી તરફ આગળ વધે તેવા હેતુથી આ ઉમદા પ્રયાસ કરવામાં આવ્યા હતા। જય સ્વામિનારાયણ વાલા ભક્તો, આજે અમે બગસરા સ્વામિનારાયણ મંદિરમાં રહી અને સમાજની સેવા કરીએ છીએ, ભગવાનનું ભજન કરીએ છીએ। મારું નામ છે વિવેક સ્વરૂપ સ્વામી। ખાસ કરીને તો આજનું જે વાતાવરણ છે એ એટલું બધું ભયંકર અને દૂષિત થઈ રહ્યું છે અને એનું મૂળ જો કોઈ કારણ હોય તો પેસ્ટિસાઇડ ખાતર, જંતુનાશક દવા અને ઝેરીલા ખાદ્ય પદાર્થો, જેણે આખા દેશને બરબાદ કરી નાખ્યો છે। આપણી સંસ્કૃતિનું જતન કરવું એ હરેક ભારતીય માટે બહુ મહત્વનું કાર્ય છે, પણ આજે આપણું સત્વ આપણે ચૂકી ગયા છે। વિદેશી લોકોએ આપણને ખતમ કરવાને માટે પેસ્ટિસાઇડ ખાતર, જંતુનાશક દવા એ આપણને આપ્યા અને આપણે આપણું બધું ખતમ કરી નાખ્યું। હવે આપણા ભારતને મૂળ સ્થિતિમાં લાવવા માટે હરેક વ્યક્તિએ જાગવાનો સમય આવી ગયો છે। આજે જંતુનાશક દવા અને પેસ્ટિસાઇડ ખાતરના માધ્યમથી આપણી ખેતી બંજર બની ગઈ છે। એમાંથી પાક જે પાકે છે, ઝેરીલા પાકે છે, એને ખાઈ ખાઈને બધા લોકો કેન્સરના ભોગી બન્યા છે। WHO નું તારણ આવ્યું છે કે 5 થી 7 વર્ષમાં એક ઘર બાકી નહીં હોય જેને ઘરે કેન્સર નહીં હોય। તો આપણે શું કરશું? ગાય આપણી માં છે, એને આપણે રખડતી ભટકતી કરી મૂકી। ગાય આધારિત ખેતી કરવાને બદલે આપણે ખર્ચા કરીને ખેતી કરવા માંડ્યા, ખેતીને બંજર બનાવી દીધી। આપણી જનેતા જેને કેટલી મોટી ઉપમા આપી છે એને આપણે વૃદ્ધાશ્રમમાં મૂકી દીધી। આ બધાય પાપ કરીને આપણે આપણા પગ ઉપર કુહાડા માર્યા છે। હવે આપણે પગ ઉપર ઉભા રહેવા માટે આ ત્રણેય જનેતાઓને સુખી કરવાના આજથી આપણે શપથ ખાવાના છે। હરેક યુવાન જાગૃત થાય, હરેક શક્તિશાળી લોકો જાગૃત થાય, હરેક સેવક જાગૃત થાય અને પોતાની મેળે પોતે આ ત્રણેયનું જતન કરવા માટે તૈયાર થાય એવી અંતરથી શક્તિને જગાડે। એના માટે અમે અભિયાન શરૂ કર્યું છે અને આ અભિયાન અમારું આખા વિશ્વમાં પ્રસરે એવી અમારી અંતરની ઈચ્છા છે। અમે બગસરામાં 14-12 ડિસેમ્બર 25 થી 21-12-25 સુધીનો ત્રિમાતૃ મહોત્સવ રાખ્યો છે। ગાય માતા, જનેતા અને ધરતી માતા, આ ત્રણેય માતાને સુખી કરવાને માટે આપણે આખા સમાજને ઇન્વોલ્વ કર્યો છે। સમાજના તમામ શ્રેષ્ઠીઓ, ઉદ્યોગપતિઓ, રાજકીય આગેવાનો અને ધર્મમાં આગેવાનો છે, બધાને મેં એલાન કરીને કહ્યું છે કે તમે બધા એક મંચ ઉપર આવો, સાથે મળી બધી શક્તિને આપણે એક રાહ પર ચલાવીશું અને દેશને સુખી કરવાને માટે, જનેતાને સુખી કરવાને માટે, ધરતી માતાને સુખી કરવા માટે જો આપણે પ્રયત્ન કરીશું તો આનું સોલ્યુશન થશે। ગૌશાળા ખોલવી, વૃદ્ધાશ્રમ ખોલવો, હોસ્પિટલો ખોલવી યા તો બળદશાળા ખોલવી એ સોલ્યુશન નથી। સોલ્યુશન એ છે આખો દેશ ગાય આધારિત ખેતી કરતો થાય, ગાયના દૂધ ઘી ખાતો થાય તો આપણી ભાવિ પેઢીને બચાવી શકીશું, આપણી સંસ્કૃતિને બચાવી શકીશું અને આપણે પગભર ઉભા રહી શકીશું। તો મારી બધા ભક્તોને ખાસ ભલામણ છે, તમામ યુવા શક્તિ, તમામ પ્રકારની શક્તિ આમાં કામે લાગી જાય અને આ ઉત્સવમાં અમારી સાથે રહે અને સારા વિશ્વને આને માટે જગાડે। આનાથી બહુ મોટી કોઈ સેવા ગણાશે નહીં વિશ્વની, એ ખાસ બધાએ સમજવાનું છે। તો બધા ભક્તોને મારું ખાસ આમંત્રણ છે, આ ઉત્સવમાં બધા સાથે રહેજો અને આ ભગવાનનો રાજીપો લેજો, એ ભાવનાની સાથે અસ્તુ। જય સ્વામિનારાયણ।